નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટ. આજના આપણા પ્રથમ વિડીયોમાં આપણે જે લાસ્ટ વિડીયો લેક્ચરમાં લેસન નંબર 2 નો અભ્યાસ કર્યો હતો તેની ગ્લોસરી અને એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર્સનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ ગ્લોસરીના હાર્ડ વર્ડ્સ જોઈએ તો પહેલો વર્ડ છે શોકેસ, એટલે કે કોઈની સામે પ્રદર્શનમાં મૂકવું, એટલે કે પ્રદર્શિત કરવું. બીજા નંબરમાં શબ્દ છે ફ્યુચરિસ્ટિક, એટલે કે ભવિષ્યને લગતું, ભવિષ્યના સમયમાં ઉપયોગી હોય તેવું તે બાબતનું. ત્રીજા નંબરમાં વર્ડ છે ગ્લાન્સ, એટલે કે દ્રષ્ટિપાત કે નજર. ચોથા નંબરમાં છે અર્ન, ક્રિયાપદ છે અર્ન એટલે કમાવું અથવા તો પ્રાપ્ત કરવું. પાંચમા નંબરમાં વર્ડ છે ફેમ, એટલે કીર્તિ, ખ્યાતિ કે નામના, જેને આપણે રેપ્યુટેશન પણ કહી શકીએ. છઠ્ઠા નંબરનો વર્ડ છે એકેડેમિક, એકેડેમિક એટલે શૈક્ષણિક, મતલબ કે એજ્યુકેશનલ, બરાબર. સાતમા નંબરનો વર્ડ ઇઝી છે પ્રેસિડેન્ટ, એટલે રાષ્ટ્રપ્રમુખ અથવા તો અધ્યક્ષ. આઠમા નંબરમાં શબ્દ છે વેરીડ, વેરીડ એટલે ભિન્ન, અલગ અલગ, જેને વેરિયસ પણ કહી શકાય. નવમા નંબરનો વર્ડ છે ઇન્ટરેક્શન, જે સંદેશા વ્યવહાર એટલે કે કોમ્યુનિકેશન શબ્દ સાથે સંકળાયેલો છે, જેને આપણે સંદેશા વ્યવહાર અથવા તો કોમ્યુનિકેશન કહી શકીએ. દસમા નંબરમાં છે એમ્બેડેડ, એમ્બેડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, મતલબ કે અંકિત કરેલું, કોઈ પણ સપાટી ઉપર, કોઈ પણ કાપડ ઉપર અંકિત કરવામાં આવેલું. 11મા નંબરનો વર્ડ છે ગ્રાફિક, એટલે કે સચિત્ર માહિતી, જેમાં એવી ઇન્ફોર્મેશન કે જેની અંદર ચિત્રો પણ સમાવેશ થયેલો હોય. 12મા નંબરમાં કોમ્પ્યુટિંગ, એટલે ગણતરી કરવી, એના પરથી શબ્દ આવ્યો કમ્પ્યુટર, એટલે કે ગણક યંત્ર, કેલ્ક્યુલેટર પણ કહી શકાય, કમ્પ્યુટર પણ કહી શકાય. 13મા નંબરમાં એક્સપ્લોર્ડ, એટલે સંશોધન કર્યું, મતલબ કે સર્ચ, કોઈ નવી બાબત ઉપરનું. 14મા નંબરનો વર્ડ છે એપ્લાયન્સીસ, એટલે કે ઉપકરણો, કોઈ પણ સાધનો. એમાં જો ઇલેક્ટ્રોનિક આપણને એપ્લાયન્સીસ કીધું હોય તો પછી વીજળીને લગતા અથવા તો ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો કહી શકીએ. 15મા નંબરમાં કોન્સેપ્ટ શબ્દ પરથી બનાવેલું એડવર્બ, એટલે કે ક્રિયા વિશેષણનું રૂપ છે કોન્સેપ્ચ્યુઅલી, એટલે કે વૈચારિકપણે. 16મા નંબરનો વર્ડ છે જેસ્ચર્સ, અહીંયા જી નો ઉચ્ચાર આપણે જ કરીશું. જેસ્ચર્સ એટલે હાવભાવ અથવા તો સંકેત કોઈ પણ પ્રકારના. 17મા નંબરનો વર્ડ છે ઇન્ડિકેટ, ક્રિયાપદ પરથી બનેલું નાઉન ફોર્મ ઇન્ડિકેશન, એટલે કે નિર્દેશ કે સૂચન. 18મા નંબરમાં વર્ડ છે આર્ટિફિશિયલ, એટલે કે કૃત્રિમ, એનું ઓપોઝિટ વર્ડ થાય નેચરલ, એટલે કે કુદરતી. 19મા નંબરનો શબ્દ છે એફિશિયન્ટલી, એફિશિયન્ટલી એટલે કાર્યક્ષમ પૂર્વક, જેમાં કાર્યક્ષમતા હોય તેવું. 20મા નંબરમાં નવું ક્રિયાપદ છે ઓગમેન્ટ, જેનો અર્થ થાય ઉમેરવું, બીજા શબ્દમાં એને આપણે એડ કહી શકાય. 21મો નંબર છે માઉન્ટેડ, એટલે કોઈની અંદર ફિટ કરેલું, જડેલું. 22મા નંબરમાં એટેમ્પ્ટ શબ્દ ક્રિયાપદ તરીકે વપરાયો છે, એટલે એનો અર્થ થશે પ્રયાસ કરવો, આમ જનરલી પ્રયત્ન પણ કહી શકાય. 23મા નંબરમાં અન્ય ક્રિયાપદ છે કન્ફાઇન, એટલે સમાવિષ્ટ કરેલું, એટલે કે ઇન્ક્લુડેડ. 24મા નંબરનો વર્ડ છે ઇન્ટિગ્રેટિંગ, એટલે વ્યવહારિક રીતે, વ્યવહારપૂર્ણ. અને આપણો છેલ્લો શબ્દ છે 25મો એન્ટાયર, એટલે સંપૂર્ણ, મતલબ કે હોલ, WHOLE. તો અહીંયા આપણા હાર્ડ વર્ડ્સ કમ્પ્લીટ થાય છે ગુજરાતી મીડિયમના. હવે આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર્સનો અભ્યાસ કરવાનો છે. ટોટલ આપણે ફક્ત 23 જ પ્રશ્ન છે, વધારે નથી, એટલે કોઈ ટેન્શન ના લેતા. પહેલો પ્રશ્ન છે હુ ઇઝ પ્રણવ મિસ્ત્રી. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે હુથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એ વ્યક્તિની માત્ર માહિતી આપવામાં આવે છે, એમાં તેના પ્રોફેશનનો ઉલ્લેખ કરવામાં આવતો નથી, એટલે કે વ્યવસાય કે નોકરી લગતો કોઈ ઉલ્લેખ નથી થતો, માત્ર તે વ્યક્તિ કોણ છે તેની આપણે માહિતી આપવામાં આવે છે. હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર ફર્સ્ટ પેરેગ્રાફમાં જ આપણને આનો જવાબ મળશે કે પ્રણવ મિસ્ત્રી કોણ છે. તો જુઓ, પ્રણવ મિસ્ત્રી ઇઝ a native of પાલનપુર, નોર્થ ગુજરાત. આટલું આપણે લખવાનું છે. પ્રણવ મુખર્જી કે પ્રણવ મિસ્ત્રી કોણ છે? તો પ્રણવ મિસ્ત્રી એ ઉત્તર ગુજરાતમાં આવેલ પાલનપુરના નેટિવ, એટલે કે વતની છે, બરાબર, ત્યાં રહેનાર છે. ઓકે, હવે બીજો પ્રશ્ન શું કહે છે જુઓ.
વોટ ડીડ હી શોકેસ ટુ ધ વર્લ્ડ? તેમણે વિશ્વ સમક્ષ શું પ્રદર્શનમાં મૂક્યું, શું પ્રદર્શિત કર્યું, કઈ નવી વસ્તુનું એમણે સંશોધન કરીને પ્રદર્શનમાં મૂક્યું? તો એના આન્સરમાં આપણે લખીશું, પહેલી જ લાઈનમાં પણ આપ્યું છે, જુઓ, હી શોકેસ્ડ, શોકેસનું ભૂતકાળ કરીશું, બરાબર છે, હી શોકેસ્ડ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ. હવે વોચનું નામ પણ લખવાનું છે, જે આપણે ઇન્વર્ટેડ કોમામાં આપ્યું છે, ગિયર, અને પ્રશ્નમાંથી જોઈને વાક્યમાં પણ આપેલું છે ટુ ધ વર્લ્ડ, બરાબર. તો આ રીતે આપણો આખો પ્રશ્નનો જવાબ થશે. હવે ત્રીજા પ્રશ્નમાં પૂછ્યું છે કે ભાઈ વોટ ઇઝ પ્રણવ્સ જોબ? પ્રણવની નોકરી શું છે? હવે તમને એટલું એમ પૂછવામાં આવ્યું હોય કે ભાઈ વોટ ઇઝ પ્રણવ મિસ્ત્રી, તો એમાં પણ આ જ જવાબ આવે. કારણ કે જ્યારે વોટથી કોઈ વ્યક્તિને લગતો પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એની માહિતીનો જવાબ હંમેશા વ્યવસાય કે નોકરીને લગતો આપવામાં આવે છે. હા, દાખલા તરીકે કોઈ તમને એમ પૂછે કે ભાઈ વોટ ઇઝ યોર ફાધર, તો તમારે એના આન્સરમાં તમારા પપ્પા ધારો કે ઓફિસર હોય તો એમ કહેવાય કે ભાઈ માય ફાધર ઇઝ એ ઓફિસર, બરાબર. તમારા પપ્પા જો ટીચર હોય તો તમે એમ કહી શકો કે ભાઈ માય ફાધર ઇઝ એ ટીચર. પણ જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ હુ ઇઝ યોર ફાધર, તો તમારે એમાં તમારા પપ્પાનું નામ કહેવું પડે, બરાબર. એટલે વોટ અને હુ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે પ્રણવની જોબ પૂછી છે, તો જુઓ, તમને જોબ બીજી લાઈનમાં જ આપી છે પહેલા ફકરામાં. પ્રણવ મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. આટલું આપણે લખવાનું છે, બરાબર. જેટલી કામની માહિતી હોય એટલું લખવાનું, એવું નહીં કે આખે આખું વાક્ય છેક સુધી ખેંચી લેવાનું, બરાબર. વધારાની વિગત લખશો તો એના પણ માર્ક્સ કટ થશે, એ ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નના જવાબો પછી પૂરેપૂરો ફકરો સમાવેશ કરી દેતા હોય છે, બે પ્રશ્ન પૂછ્યા હોય તો નીચે. હા, એવું નથી કરવાનું આપણે. ઓકે, ચલો ચોથો પ્રશ્ન જુઓ. વિચ ટાઈપ ઓફ વોચ હેઝ હી ડિઝાઇનર? કયા પ્રકારની ઘડિયાળની તેમણે ડિઝાઇન તૈયાર કરી છે, એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો એનો જવાબ પણ તમને ફર્સ્ટ પેરેગ્રાફમાં જ આપ્યો છે અને ત્રીજી લાઈનમાં આપ્યો છે. હુની જગ્યાએ હી લખવાનું છે. હી હેઝ ડિઝાઇનડ ધ ડિજિટલ વોચ, એમણે ડિજિટલ વોચ તૈયાર કરી છે, ધેટ લેટ્સ યુ, કે જે તમને પરવાનગી આપે છે. શેની પરવાનગી આપે છે? ચેક મેસેજીસ વિથ અ ગ્લેન્સ ઓફ મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ, બરાબર. તો આ રીતે આપણે લખવાનું છે તેમને વોચ વિશે, ઘડિયાળ વિશે. હવે પાંચમામાં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ વોટ આર યુ એબલ ટુ ડુ વિથ ગિયર? આ જે તેમણે ગિયર નામની નવી વોચ શોધી છે એનાથી તમે શું કરી શકવા માટે સક્ષમ છો, તમે કયું કાર્ય કરી શકો છો એનાથી? તો એનો આન્સર પણ આપણને ફર્સ્ટ પેરેગ્રાફમાંથી જ મળશે. એના પછીનું જ વાક્ય છે, જુઓ. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ, ગિયરની મદદથી તમે કોલ કરી શકો છો, એન્ડ રિસીવ કોલ્સ, અને કોલને રિસીવ પણ કરી શકો છો, વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, તમારા ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય. મતલબ કે આ ગિયર નામના સાધનને તમારા મોબાઈલ ફોન સાથે વાઈફાઈથી કનેક્ટ કરવામાં આવે છે અને તમારે પછી ફોન બહાર કાઢવાની જરૂર નથી પડતી. તમે વોચની અંદરથી જ ડાયરેક્ટ તમારા ફોન કરી પણ શકો છો કોઈને કોન્ટેક્ટમાં, અને કોઈનો ફોન આવે તો તમે રિસીવ પણ કરી શકો છો. તો આ ગિયર વોચ એ મોબાઈલ ફોન તરીકે પણ, એના સપોર્ટ તરીકે પણ ઉપયોગી છે, ખાસ કરીને આપણી યાત્રા દરમિયાન આપણે જ્યારે વ્હીકલ ચલાવતા હોય તે સમયે. ઓકે, હવે છઠ્ઠા પ્રશ્નમાં શું કહે છે, જુઓ. વોટ ડીડ હી યુઝ ટુ સે વેન હી વોઝ અબાઉટ 11? મતલબ આ પ્રશ્ન શું થાય કે જ્યારે પ્રણવ 11 વર્ષની ઉંમરના હતા ત્યારે તે અવારનવાર શું કહેતા હતા, બરાબર, વારંવાર શું કહેતા હતા? તો એનો જવાબ આપણે લખવાનો છે સેકન્ડ નંબરના પેરેગ્રાફ પરથી. બીજા પેરેગ્રાફમાં તમે જુઓ તો શરૂઆતની લાઈનમાં એનો જવાબ બનાવેલો છે. વેન હી વોઝ અબાઉટ 11, એટલે પ્રશ્નમાંથી પાછળ ભાગેલું આગળ લીધું છે, તો આપણે પછી લખીશું વેન હી વોઝ અબાઉટ 11, પછી કોમા એટલે કે અલ્પવિરામની નિશાની. પ્રણવ યુઝડ ટુ સે, પ્રણવ અવારનવાર કહેતા હતા કે, હવે ઇન્વર્ટેડ કોમા કરીને આપણે ગુજરાતીમાં જે વાક્ય આપ્યું છે એ લખવાનું છે. હા, કારણ કે ગુજરાતી ભાષામાં તેમણે કહ્યું હતું, પાછળનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન લખવાની કોઈ જરૂર નથી. હું મોટો થઈને બહુ નામ કમાઈશ. આવું આપણે ઇન્વર્ટેડ કોમામાં જોઈને વ્યવસ્થિત રીતે લખી નાખવાનું છે. ચાલો હવે આગળ વધીશું. 7મો ક્વેશ્ચન, વેર ડીડ પ્રણવ સ્ટડી? પ્રણવે ક્યાં અભ્યાસ કર્યો? અને એમાં બીજો પ્રશ્ન છે,
હાઉ વોઝ હિઝ સ્ટડી ધેર, ત્યાં તેમનો અભ્યાસ કેવા પ્રકારનો હતો, કેવો રહ્યો હતો, અભ્યાસમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા હતા કે ઠોઠ નિશાળ્યા હતા, બરાબર આપણે અહીંયા લખવાનું છે. તો જુઓ એ જ ફકરામાં આપણને આપ્યું છે, ધ્યાનથી આપણે જોઈએ ચોથી લાઈનમાં એમની સ્કૂલનું નામ આપ્યું છે, એના પરથી આપણે જવાબ તૈયાર કરવાનો છે. જો અહીંયાથી ચાલુ કરવાનું છે પ્રણવ, પછી સ્ટડીનું ભૂતકાળ કરવાનું છે સ્ટડીડ, અને સ્ટડીડ કરતી વખતે વાય નીકળી જશે અને આઈ ઈડી થશે ખાસ ધ્યાન રાખજો. પ્રણવ સ્ટડીડ, હવે તમારે એડ કરીને વિદ્યાલયનું નામ લખવાનું છે જે આપણને છેલ્લેથી બીજી લાઈનમાં બીજા ફકરામાં આપ્યું છે, વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. એડ કરીને જ આપણે આ વિદ્યાલયનું નામ અને પાલનપુર બંને લખી નાખવાનું છે. હવે એમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ત્યાં તેનો અભ્યાસ કેવો રહ્યો હતો. તો જુઓ આપણને આપેલું છે એની ઉપરની લાઈનમાં, આ સ્કૂલનું નામ છે ને એની ઉપરની લાઈનમાં જુઓ, હિઝ આઈક્યુ પાવર્ડ હિમ, તેમનો આઈક્યુ એટલો બધો ઊંચો હતો, ઉચ્ચ કક્ષાનો હતો કે ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર હી સ્પેન્ડ ધેર, 10 શૈક્ષણિક વર્ષ જે તેમણે ત્યાં આ સ્કૂલમાં પસાર કર્યું એમાં તેમનો ફર્સ્ટ રેન્ક આવ્યો, તેના કારણે તેમના ઉચ્ચ આઈક્યુના કારણે. ઓકે, તો એની ઉપરની લાઈનમાંથી તમને આ હાઉવાળા પ્રશ્નનો જવાબ મળી જશે આ રીતે. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 8. હવે 8મા પ્રશ્નમાં જુઓ, વેર ડીડ હી જોઈન લેટર ફોર હિઝ બીઈ, બીઈ એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ. શું કહેવા માંગે છે કે બેચલર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ કરવા માટે પછી તેઓ કઈ સંસ્થામાં જોડાયા સ્કૂલ પછી. તો એનો આન્સર આપણને મળશે એની નીચેના પેરેગ્રાફમાંથી. આપણે જોઈને લખવાનું છે, લેટર હી જોઈન્ડ નિર્મા યુનિવર્સિટી અહેમદાબાદ ફોર હિઝ બીઈ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. બરાબર, આખું વાક્ય આપણે જોઈને લખવાનું છે, ખાલી લેટર શબ્દની આગળ હી મૂકી દેવાનું છે. બરાબર. ઓકે, તો આપણને અહીંયા એમની કોલેજની પણ માહિતી મળી ગઈ કે ક્યાંથી તેમણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું હતું. ચલો હવે આપણે આ સાઈડ જોઈએ. નવો પ્રશ્ન, ફ્રોમ વેર ડીડ હી કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, એટલે કે માસ્ટર ડિગ્રી તેમણે એન્જિનિયરિંગમાં ક્યાંથી મેળવી, એ શું નિર્મા યુનિવર્સિટીમાંથી લીધી તો ના. હવે એનો જવાબ આપણે જુઓ બીજી લાઈનમાં, હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, બ્રેકેટમાં ના લખો તો ચાલે, પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ આઈઆઈટી મુંબઈ, આટલું લખવાનું છે, ફ્રોમ આઈઆઈટી મુંબઈ સુધી. ઓકે, તો એ થશે 9મા પ્રશ્નનો જવાબ. હવે આપણે ક્વેશ્ચન નંબર 10 સમજો, વિચ જોબ ડીડ હી અર્ન ફર્સ્ટ, સૌથી પહેલા તેમને કઈ નોકરી મળી, પ્રાપ્ત થઈ. અહીંયા અર્ન કમાવાના અર્થ નહીં પણ પ્રાપ્ત કરવાના અર્થમાં. તો જોઈએ આપણે સૌથી પહેલા એમને કઈ જોબ મળી છે આ આઈઆઈટી મુંબઈ પછીથી. He earned a job with Microsoft in Hyderabad. એ જ ફકરાની છેલ્લી લાઈનમાં ફરી વખત બોલું છું, he earned a job with Microsoft in Hyderabad. આટલું આપણે જોઈને ક્વેશ્ચન નંબર 10ના જવાબમાં લખવાનું છે. ઓકે, ચાલો 11મા પ્રશ્નમાં શું કહ્યું છે, ફ્રોમ whom એટલે કોની પાસેથી, ફ્રોમ whom did he get પ્રેસિડેન્ટ્સ એવોર્ડ, તેમને રાષ્ટ્રપ્રમુખનો જે પારિતોષિક મળ્યું હતું એ કોના હાથે મળ્યું હતું, એ રાષ્ટ્રપ્રમુખનું નામ આપણે લખવાનું છે જે આપણને આ જ ફકરામાં આપેલું છે. તો જો આપણે પ્રશ્નમાંથી ચાલુ કરીશું આમાં, હી પછી ગેટનું ભૂતકાળ શું કરીશું, ગોટ, હી ગોટ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ, આટલું લખ્યા પછી આપણે લખીશું ફ્રોમ કરીને એપીજે અબ્દુલ કલામ. એ સમયના પ્રેસિડેન્ટ પણ હતા એપીજે અબ્દુલ કલામ, તો એ આપણે નામ ફ્રોમ કરીને છેક છેલ્લે લખવાનું છે. ચાલો હવે આગળ વધીશું. 12મો પ્રશ્ન, ઓન વિચ વેરીડ ફિલ્ડ્સ ડીડ હી વર્ક, કયા કયા ભિન્ન ક્ષેત્રોમાં તેમણે કામ કર્યું. વેરીડ ફિલ્ડ્સ એટલે ભિન્ન ભિન્ન ક્ષેત્ર, અલગ અલગ ક્ષેત્રમાં. તો એના આન્સરમાં આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં આપ્યું છે એમાંથી લખવાનું છે. પેરેગ્રાફની ફર્સ્ટ લાઈનમાં જ થી ચાલુ થઈ જાય છે. જુઓ, હી વર્કડ ઓન, આઈની જગ્યાએ હી કરવાનું છે, હી વર્કડ ઓન વેરીડ ફિલ્ડ્સ લાઈક, જેવી કે બધી ફિલ્ડના નામ આપણે જે આપ્યા છે કોમાં કંઈ લખવાના છે. પહેલું છે ઇન્ટરેક્શન ડિઝાઇન, સેકન્ડ નંબરનું છે રોબોટિક્સ, પછી છે કમ્પ્યુટર ગ્રાફિક્સ, ચોથા નંબરમાં HCI, પાંચમા નંબરમાં AI, આ બધી સંસ્થાઓના નામ છે. પછી છે ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ,
નેક્સ્ટ છે એમ્બેડેડ સિસ્ટમ્સ, એના પછી સોશિયલ કમ્પ્યુટિંગ, અને બસ ત્યાં સુધી આપણે લખવાનું છે. છેલ્લે સોશિયલ કમ્પ્યુટિંગની આગળ એન્ડ મૂકી દેવાનો, આ એન્ડ સોશિયલ કમ્પ્યુટિંગ. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 14 ક્યાં પ્રશ્ન નંબર 13. હાઉ ડીડ હી એક્સપ્લોર ઓલ ધ ફિલ્ડ્સ? આ તમામ ક્ષેત્રોમાં તેમણે કેવી રીતે સંશોધન કાર્ય કર્યું? એક્સપ્લોર એટલે સંશોધન કરવું, રિસર્ચ કરવું. તો જુઓ, એ જવાબ આપણને એ જ પેરેગ્રાફની છેલ્લેથી બીજી લાઈનમાં મળશે. આઈ એક્સપ્લોર્ડ આપ્યું છે ને, આપણે આઈની જગ્યાએ શું કરવાનું? પ્રણવ માટે હી એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ. શેનાથી તેમણે સંશોધન કાર્ય કર્યું? તો ભિન્ન ભિન્ન પ્રોજેક્ટો તૈયાર કરીને અને સંશોધન માટેના પેપર એટલે કે કાગળ દસ્તાવેજ તૈયાર કરીને. તો આ રીતે એમણે સખત મહેનત કરી દરેક ફિલ્ડમાં. ચાલો, હવે પ્રશ્ન નંબર 14 શું કહે છે? હવે અહીંયાથી એમની શોધને લગતા પ્રશ્ન ચાલુ થાય છે. વોટ ડઝ ટેલીટચ લેટ યુ? ટેલીટચ નામનું જે પહેલું એમનું સાધન છે જે આપણને આપ્યું છે લિસ્ટમાં, એ આપણને શેની પરવાનગી આપે છે? બરાબર, તો જુઓ પહેલી જ લાઈનમાં ટેલીટચની, ટેલીટચ લેટ્સ યુ, ટેલીટચ તમને પરવાનગી આપે છે ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. કોઈ પણ વસ્તુને દૂરથી ટચ કરીને એટલે કે સ્પર્શ કરીને તેને કંટ્રોલ કરવાની એટલે કે તેને અંકુશમાં લેવાનું. બરાબર, તો આપણો પ્રશ્ન નંબર 14 નો જવાબ થયો. હવે પ્રશ્ન 15 શું કહે છે? હાઉ કેન યુ ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ નાઉ? અત્યારે હવે તમે તમારા કોઈ પણ સાધન સાથે કઈ રીતે પરસ્પર આદાન પ્રદાન વ્યવહાર કરી શકો છો, એવું અહીંયા કહ્યું છે. પણ અત્યારે હાલમાં લેટેસ્ટ પ્રમાણમાં તો એનું આન્સર તમને મળશે સામેના પેજ ઉપરથી, એટલે કે પેજ નંબર 19 ના ફર્સ્ટ જે રનિંગ પેરેગ્રાફ છે એમાંથી. તો આપણે કઈ રીતે લખીશું? પહેલી જ લાઈનમાં જો તમને નાવ શબ્દ દેખાયો, ઓકે, ત્યાંથી સ્ટાર્ટ કરી દઈશું. નાવ યુ કેન ઇન્ટરેક્ટ with your appliances from a distance, અને કઈ રીતે? in a fun way, એટલે કે ગમત કરતા કરતા, રમૂજની રીતે એને આપણે ઇન્ટરેક્ટ કરી શકીશું. ચાલો, પછી પ્રશ્ન નંબર 16મો. વોટ ડઝ સ્પર્શ લેટ યુ? સ્પર્શ નામનું સાધન તમને શેની પરવાનગી આપે છે, શું કરવા દે છે? તો સ્પર્શની પહેલી જ લાઈન નેક્સ્ટ પેરેગ્રાફમાં, સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. પૂરેપૂરું લાંબુ વાક્ય બે લાઈનમાં આપેલું છે, લખી નાખવાનું છે, જોઈને. ચાલો, પ્રશ્ન નંબર 16 પતી ગયો. હવે 17મો. વોટ ડઝ સ્પર્શ યુઝ? આ સાધન શેનો ઉપયોગ કરે છે પોતાના ફંક્શન માટે, અને હાઉ કેવી રીતે કરે છે? આ શેનો યુઝ કરે છે અને કેવી રીતે કરે છે? તો જુઓ, એનો જવાબ તમને મળશે જે બીજું ચિત્ર છે એની ઉપરની લાઈનમાં, સ્પર્શ યુઝીસ, ત્યાંથી. બરાબર, બીજું ચિત્ર એની ઉપરની લાઈનમાં જો લખ્યું છે સ્પર્શ કેપિટલમાં, ત્યાંથી ચાલુ કરવાનું છે. સ્પર્શ યુઝીસ ટચ બેઝડ ઇન્ટરેક્શન્સ, એટલે કે સ્પર્શ આધારિત, એઝ એન ઇન્ડિકેશન, એક સૂચન તરીકે, નિર્દેશ તરીકે, ફોર શેના માટે, કેવી રીતે? તો વોટ ટુ કોપી, ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, ક્યાંથી આપણે કોઈ વસ્તુની કોપી કરવાની છે આપણા દિમાગની અંદર અને પછી ક્યાં તેને પાસ કરીને પેસ્ટ કરવાની છે, એના માટે તે વપરાય છે. ચાલો, પ્રશ્ન નંબર 18 જુઓ. હાઉ હેઝ પ્રણવ ક્રિએટેડ સનફ્લાવર ડિવાઇસ? સૂર્યમુખી નામનું સાધન તેમણે કેવી રીતે બનાવ્યું, ક્રિએટ કર્યું, સર્જન કર્યું, એવું આપણે હવે કહ્યું છે. તો જુઓ ધ્યાનથી, એનો જવાબ તમારે લખવાનો છે અમુક એ લાઈનમાંથી. સનફ્લાવરની ત્રીજી લાઈનમાં જુઓ, હી હેઝ ક્રિએટેડ એવું આપણે આપેલું છે. બરાબર, તો એ લાઈનમાં આપણે એનો આન્સર છે ઉપર આપ્યો છે વિથ કરીને, પણ આપણે શરૂઆત હી હેઝ ક્રિએટેડ થી કરવાની છે, ધ્યાન રાખજો. હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર, આટલું લખ્યા પછી ઉપરની લાઈન લખવાની છે વિથ સિમ્પલ ઓપી એએમપી, એએમપી એટલે એમ્પિયર,
એમ્પિયર 741 સર્કિટરી એન્ડ ફોટો સેન્સર્સ આ ટોપિક લખવાનું છે. એક વખત ફરીથી જવાબ રિપીટ કરું છું. લાઈનને રિવર્સમાં લખવાની છે. પહેલા ત્રીજી લાઈનથી ચાલુ કરવાનું છે. હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર. આટલું લખ્યા પછી એની ઉપરની લાઈનમાં જવાનું છે અને વિથથી ચાલુ કરવાનું છે કે શેની મદદથી બનાવ્યું. તો વિથ સિમ્પલ ઓપી 741 એમ્પિયરની સર્કિટ સ્કીમ એન્ડ ફોટો સેન્સર્સ આ બંને સાધનોની મદદ. ઓકે, ચાલો નેક્સ્ટ આગળનો પ્રશ્ન. વેર ડીડ હી યુઝ ધીસ ડિવાઇસ લેટર? પછીથી તેમણે આ સાધનનો ક્યાં ઉપયોગ કર્યો એવો આપણે પ્રશ્ન પૂછ્યો છે. વેર એટલે ક્યાં? તો જુઓ એનો આન્સર તમને મળશે સનફ્લાવરની છેલ્લેથી બીજી લાઈનમાં, સેકન્ડ લાસ્ટ લાઈનમાં. લેટર ધ કોન્સેપ્ટ લખ્યું છે એની જગ્યાએ ધીસ ડિવાઇસ લખવાનું છે ખાલી. Later, this device was very efficiently used in solar panels at his institute. ત્યાં સુધી લખવાનું છે. એક વખત ફરીથી બોલું છું, ધ્યાનથી જોજો. સનફ્લાવરની છેલ્લેથી બીજી લાઈન, લેટર, પછી આપણે એક સાધારણ ચેન્જ કરવાનું છે, ધ કોન્સેપ્ટ હટાવી દેવાનું છે અને એની જગ્યાએ લખવાનું છે ધીસ ડિવાઇસ. શું લખવાનું છે? ધીસ ડિવાઇસ. Later, this device was very efficiently used in solar panels at his institute. અહીંયા સુધી. ઓકે, ચાલો પછી 20. વોટ ઇઝ સિક્સ્થ સેન્સ? પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ સિક્સ્થ સેન્સ નામનું સાધન છે શું? તો એના જવાબમાં આપણે જોઈએ. પહેલા જ વાક્યમાં છે સિક્સ્થ સેન્સના. સિક્સ્થ સેન્સ ઇઝ અ વેરેબલ gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. એટલે બહુ લેન્ધી આન્સર છે પણ આપણે કંઈ મોઢે તો લખવાનું નથી, ફક્ત જોઈને લખવાનો છે પેરેગ્રાફ પરથી. ઓકે, ચાલો પછી 21મો પ્રશ્ન. વોટ ડઝ ધીસ ડિવાઇસ સી? આ સાધન શું જુએ છે? શું જોઈ શકે છે આ સાધન? તો જુઓ ધ્યાનથી. જવાબ આપણે લખવાનો છે એ જ પેરેગ્રાફની ત્રીજી લાઈનમાંથી. સિક્સ્થ સેન્સ સીઝ વોટ યુ સી. જે તમે જુઓ છો તે આ સાધન જુએ છે. એટલે જ્યાં જ્યાં આપણી નજર પડે ત્યાં બધી જગ્યાએ સિક્સ્થ સેન્સનો કેમેરો નજર એની ફેરવતો રહે, કારણ કે બંને કનેક્ટેડ છે બીજા સાથે. બરાબર છે. હવે આગળ જોઈ લઈએ ઇન્ફોર્મેશન કે લખવા જેવી છે કે નહીં. હા, આગળ ઇન્ફોર્મેશન લખવાની છે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસીસ ઓર ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. ત્યાં સુધી બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 22. વેર ડઝ ઇટ પ્રોજેક્ટ ધ ઇન્ફોર્મેશન? આ સિક્સ્થ સેન્સ નામનું સાધન તેની આ જે માહિતી, જે ઇન્ફોર્મેશન છે તેને શેના ઉપર પ્રોજેક્ટ કરી શકે છે, એટલે કે દર્શાવી શકે છે પ્રોજેક્ટર દ્વારા. કારણ કે અંદર આપણે જોયું કે બે સાધનો હોય છે સિક્સ્થ સેન્સમાં. એક તો બહુ ટાઇની સૂક્ષ્મ કેમેરો હોય છે અને સાથે એક નાનું એવું પ્રોજેક્ટર પણ હોય છે. તો આ પ્રોજેક્ટરથી ક્યાં આપણે જોઈ શકીએ? તો જુઓ અંદર લખ્યું છે ચોથી લાઈનમાં. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ. તે નીચેની સપાટીઓ ઉપર જે તે ચિત્રને પ્રોજેક્ટ કરી શકે છે, એટલે કે સચિત્ર બતાવી શકે છે. કઈ સપાટીઓ ઉપર? તો વોલ્સ, દિવાલો ઉપર, પછી ફિઝિકલ ઓબ્જેક્ટ્સ એરાઉન્ડ અસ, આપણી આસપાસ જે કંઈ આપણને ભૌતિક સપાટી દેખાય એ બધા ઉપર. પછી તે ટાઇલ્સ હોય, દિવાલ હોય, ગમે તે હોય, XYZ. બરાબર. પણ સપાટી એકદમ સીધી, ખરબચડી ના હોવી જોઈએ અને લીસી હોવી જોઈએ. ચાલો હવે છેલ્લું વાક્ય, છેલ્લો પ્રશ્ન. વોટ ડઝ ઇટ એટેમ્પ્ટ એન્ડ હાઉ? તે શેનો પ્રયત્ન કરે છે અને કેવી રીતે કરે છે? આજનો આપણો છેલ્લો પ્રશ્ન. તો ધ્યાનથી જુઓ, તે શેનો પ્રયત્ન કરે છે એના માટે તમને પેરેગ્રાફની છેલ્લેથી બીજી લાઈનમાં આપ્યું છે. સિક્સ્થ સેન્સ એટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન. તે માહિતીને મુક્ત કરવાનો પ્રયાસ કરે છે. ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ, જ્યાંથી તેને સંગ્રહિત કરી રાખી હોય ત્યાંથી. બાય સીમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી. અને તેની સાથે વ્યવહારપૂર્ણ રીતે વાસ્તવિકતામાં વર્તન કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા લેસન
ટુ રીડ ટુના તમામ ક્વેશ્ચન આન્સર્સની સમજૂતી પૂરી થાય છે. હવે આપણે અહીંયા આ વિડીયો કમ્પ્લીટ થાય છે.